ભાભરમાં વાવ રોડ પર આવેલ આર્ય સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ક્ષત્રિય સમાજના રાજપૂત સમાજના લોકો આર્ય સમાજના હોલ ખાતે આવી પહોંચી જય ભવાનીના નારા બોલી વિરોધ દર્શાવ્યો હતો। બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી ભાભરમાં ભાજપના કાર્યાલયમાં આવી પહોંચ્યા તે દરમિયાન કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના ભાભરના દરબાર સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો હતો। ભારતીય જનતા પાર્ટીના ચાલુ કાર્યક્રમમાં જય ભવાનીના નારા સાથે કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા હોબાળો થયો હતો। આ હોબાળા દરમિયાન ભાભર સહિત અન્ય પોલીસ કર્મીઓ ઘટના સ્થળે આવીને 20 કરતા વધુ લોકોની અટકાયત કરી હતી। દરેક ક્ષત્રિય સમાજના યુવાનોને ભાભર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા। ભાભર ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો રૂપાલા સામે લાલઘુમ થઈને જણાવ્યું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરીશું અને કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીશું એવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। મારું નામ રોહિત સિંહ તકુબા રાઠોડ, રાજપૂત કરણી સેના, બનાસકાંઠા જિલ્લો। આજે રોજ રેખાબેન ચૌધરીનો જે ભાભર કાર્યક્રમ હતો, જે કાર્યક્રમનો ભાઈઓ ભાભર જાગીરદાર સમાજે વિરોધ કરવાના હતા, એ વિરોધ પહેલાં પણ અમારી અટકાયત કરી હતી કે તમે આ વિરોધ કરો છો, અને હું મારા ઘરે હતો, ઘરેથી મને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરી નાખી। એવા અમે 4-5 ભાઈઓને નજરકેદ કર્યા। અમારા નજરકેદ છતાંય ભાઈઓએ વિરોધ કર્યો અને જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક IPS અધિકારી, અને ખોટી રીતના અમને કે તમે આ કોમ કેમ કરો છો, ઓમ છો। આ અમારા એક સમાજને માટેનું જે હતું, અને ઓનો અમે હવે ભાજપનો ભેગા હતા, પણ હવે અમે બધા થઈ ભાભર સમાજ અને જાગીરદાર સમાજ ભાભર તાલુકાના બધા એનો ખૂબ વિરોધ કરશું, અને હવે અમે બટનથી જવાબ આપશું। કેટલા જણાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા? 25 જણાને, 25 થી 30। આજે અમારા ભાભર જાગીરદાર સમાજ દ્વારા જે રેખાબેન ચૌધરીની મિટિંગ હતી ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો। અમારી બહેન દીકરી વિશે ખરાબ શબ્દો બોલનાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી, તેથી અમારા દરબાર સમાજમાં પૂરજોશથી રોષ ભરાયેલ છે, અને આજે અમે પૂરજોશથી વિરોધ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરી કોંગ્રેસને સમર્થન ટેકો કરીશું। આજે રેખાબેન ચૌધરી ભાભર શહેરની અંદર મિટિંગ કરી તેમના વિરોધમાં આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું। રૂપાલા સાહેબે જ્યારે રોટી બેટીના વ્યવહાર માટે જે અપશબ્દો અભદ્ર ટિપ્પણી કરી હતી, તેના બદલે અમે આજ ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કરી તેમનો વિરોધ કરી બાયકોટ કરવા માટે તમામ ક્ષત્રિય સમાજ યુવાનો અને તમામ ભાભર શહેર આજે એક થઈ અને ભાજપ વિરોધી મતદાન કરશે, એના માટે અમે સૌ સાથે મળીને એમનું વિરોધ પ્રદર્શન કર્યું। પોલીસે કેવું વર્તન કર્યું? પોલીસે નવા જે IPS અધિકારી શ્રી આવ્યા હોય એને અમને દબાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે, અને અમારા સમાજ વિરુદ્ધમાં ખૂબ ટિપ્પણી કરી અને ખૂબ ખરાબ શબ્દો બોલી અમને ઘણા દબાવવાના પ્રયત્નો કર્યા છે। આ વિશે તમે કોઈ એમની સામે કાર્યવાહી કરશો કે કોઈ રજૂઆત કરશો? હા, અમે અમારા સંકલન સમિતિ સાથે મળીને વિચારણા કરી એમના વિરુદ્ધમાં અમે FIR દાખલ કરાવડાવશું। શું નામ આપનું? મારું નામ રાઠોડ મહેશસિંહ ચનુભા।